થાનગઢમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એક દિવ્ય અનુભવ। થાનગઢ ગુજરાતના હૃદયમાં વાસુકી સેવા સમિતિ દ્વારા આયોજિત એક અદ્ભુત ઘટના બની। ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના પવિત્ર સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં પરમ પૂજ્ય કિશોરી સીવી દીક્ષિતજીને તેમની મધુર વાણીમાં ભક્તિ અવતરણ ગાથાનું રસપાન કરાવ્યું। દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી શ્રી વાસુકી દાદા મંદિર ભક્તોથી ઉભરાઈ જતું હતું। કિશોરી દેવી શિવી દીક્ષિતજીની વાણીમાં એવું જાદુ હતું, દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈને સાંભળ્યું હતું। તેઓ શ્રીમદ ભાગવતના દરેક પાત્રને જીવંત કરી લીધા હતા અને કૃષ્ણની લીલાઓ, રાધાની ભક્તિ અને ગોપીઓની નિષ્ઠા બધું જ જાણે આપણી સામે જ બની રહ્યું હતું। યજ્ઞ દરમિયાન ભક્તો અનેક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો, ભોજન પ્રસાદનો લાભ લીધો। વાસુકી દાદા મંદિરનું શાંત અને પવિત્ર વાતાવરણ દરેકને એક અલગ જ દુનિયામાં લઈ જતું હતું। શ્રીમદ ભાગવતનું મહત્વ સમજાવતા કિશોરી સીવી દીક્ષિતજીએ કહ્યું, આ ગ્રંથ માત્ર એક કથા નથી, પરંતુ તે જીવનનું માર્ગદર્શક છે। તે આપણને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો સાચો અર્થ સમજાવે છે। ભક્તિ અવતરણ ગાથા વિશે વાત કરતા તેઓએ કહ્યું કે આ કથાઓ આપણને ભક્તિના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। તે આપણને શીખવે છે કે કેવી રીતે ભગવાન પ્રત્યે સાચી નિષ્ઠા રાખવી। વાસુકી દાદા મંદિરની મહિમા વિશે વાત કરતા તેઓએ કહ્યું, આ મંદિર એક પવિત્ર સ્થળ છે। અહીં આવવાથી મને શાંતિ મળે છે અને આત્માને શુદ્ધિ મળે છે। થાનગઢના લોકો આ યજ્ઞથી ખૂબ જ પ્રભાવિત થયા હતા। તેઓ કહ્યું કે આ યજ્ઞના તેના જીવનનો એક અવિસ્મરણીય અનુભવ હતો। તેઓ વાસુકી સેવા સમિતિનો આભાર માન્યો કે તેઓએ આટલા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું। આ યજ્ઞ થાનગઢના લોકો માટે એક આધ્યાત્મિક ઉત્સવ બની ગયો। તે દરેકને યાદ અપાવે છે કે ભક્તિ અને શ્રદ્ધાથી જીવન કેવી રીતે સાર્થક બની શકાય। બ્યુરો રિપોર્ટ, જયેશભાઈ મોરી।